તો જય માતાજી મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારા મારા નાના મિની બ્લોગમાં. તો આપણે તો આજે આવે છે વરસાદ, તો થઈ ગયો છે ચાલુ વરસાદ. ના તમે વાતાવરણ જોઈ શકો છો, જો એકદમ ઘેરાઈ ગયું છે અને વરસાદ ધીમો ધીમો ચાલુ થયો છે. અત્યારે ધીમો ધીમો વરસાદ ચાલુ છે અને વાતાવરણ અત્યારે એકદમ ઘેરાઈ ગયું છે. ક્યાં ભાગ્યો બે ની કાં તારે વર ઘેર કામ છે બે ને. આ તમે અમારા નભોભાઈ જાય છે હવે ઘેર ખાવા, કેમ કે એને લાગે છે બહુ ભૂખ. ના અહીંયા તમે જો વરસાદ આવે છે એટલે કૂતરું અહીંયા બેઠું છે દુકાનની અંદર. અને અહીંયા અમારા મોટા ભાઈ બેઠા છે. શું કહે રમેશભાઈ? કઈ કામ ધંધો નથી. રમેશભાઈ કહે કે કઈ કામ ધંધો નથી એટલે દુકાન ભાંગવા આવીએ તમારી. હમણાં જવું જ માથુપુર? માથુપુર જવું? માથુપુર જવું? બોલો આનું માલ ભરવાનું છે, ભર લઈ તો પતરા છે. જવું જ જાય તો બપોર પછી જવું જ જાય. બંધ થઈ ગઈ 12 તો વાગી ગયા. 12 ભાઈ વાગી ગયા છે 12. જવાનું છે માધુપુર, તો જઈએ બપોર પછી જઈએ. તો બીજું હોને તો ભાઈ અમારે રમેશભાઈ અત્યારે બ્લોગનું બનાવવાનું કર્યું ચાલુ. હા કૂતરું હતું મસ્ત મજાનું, અને અમારા ભાઈને બ્લોગ બનાવવાનું કર્યું છે અત્યારે રમેશભાઈ ચાલુ. કરે છે હવે હાથને ઊંચા. બનાવ્યું એટલે ન આવતો હોય તને ઊંધો કાં આવે? કેમ છે ઊંધો બ્લોગ આવી ગયો. ક્યાં આમ ઉતાર્યો તો? એમ ન હોય, આમ આમ ભાઈ આમ આમ રાખવાનું. આ બટન છે ને અહીં ઉપર આવવું, પછી આમ પછી આમ કરી પછી આમ ફેરવવાનું. તો ભાઈ અમારા રમેશભાઈને બ્લોગ બનાવે અહીંથી કરીને ધીરું જા ઓલી બાજુ આમ ફેરવે ધીરું. એ તો પાછું નજીક થાય. હા બસ હજી થાય કેટલું કરવું ભાઈ. બ્લોગ અત્યારે પેલો જ બ્લોગ બનાવે એને આવડતો ને. આવે છે જોવો જો તો ફરી આજે વરસાદ આવ્યો છે. માજે ગાયરું દઈ ને વરસાદમાં ભીંજાતા સીધું આવ્યું કે નાની પટ્ટીમાં જ આખો ને થતો. વળી પાછી હું તો એ થઈ જાય સીધો તો ખાલી બતાવે. તો જો ભાઈનો બ્લોગ આપણે બ્લોગને અહીંયા પૂરો કરીએ.